ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું મારા કિચનની અંદર. આજે આપણે બનાવવાના છીએ બજારમાં મળે તેવા જ સરસ મજાના કરકરા ક્રન્ચી એવા શીંગ ભજીયા. મિત્રો, આપણને બજારમાં મળતી વસ્તુનો સ્વાદ જો ઘરે બનાવવાથી જ મળતો હોય તો ચોક્કસ આપણે એ વસ્તુને ઘરે ટ્રાય કરીશું. તો ચાલો હું તમને તેની રેસીપી બતાવું છું. તમે સાથે જોડાયેલો રહેજો. સૌપ્રથમ આપણે શીંગ ભજીયા બનાવવા માટે અહીંયા કાચી શીંગ લીધેલી છે. શીંગ છે તે કોઈ પણ પ્રકારની ચાલે, નાની કે મોટી, પણ એક વાતનું ધ્યાન રાખવાનું છે કે શીંગ છે તે આપણે શેકીને લેવાની નથી, તેને કાચી જ લેવાની છે. શીંગ લીધા પછી આપણે તૈયાર કરેલા મસાલા છે તે એક એક કરીને તેની અંદર એડ કરીશું. તેમાં સૌપ્રથમ આપણે લીંબુનો રસ છે તે દાણાની ઉપર નાખીશું. ત્યારબાદ આપણે તૈયાર કરેલો જે ચણાનો લોટ અથવા તો બેસન, તમે કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરી શકો છો, તે શિંગદાણાના અનુસાર, માપ અનુસાર નાખવાનો છે. ત્યારબાદ આપણે તેની અંદર નાખીશું કોર્નફ્લોર, એ 2 સ્પૂન જેટલો નાખીશું. ત્યારબાદ ચોખાનો લોટ ઝીણો દળેલો હોય તેવો લેવાનો છે, એ પણ 2 સ્પૂન નાખીશું. ત્યારબાદ લાલ મરચું પાવડર એડ કરીશું. તમારી તીખાશ મુજબ તેનો ઉપયોગ કરી શકો છો. હળદર પાવડર નાખીશું. અજમો નાખી દઈશું આખો થોડો. મીઠું એડ કરીશું સ્વાદ અનુસાર. વધારે પડતા ખારા ન થઈ જાય કારણ કે ઉપર આપણે હજી મસાલો એડ કરવાનો છે. ત્યારબાદ સૌથી મહત્ત્વની અને અગત્યની એવી વસ્તુ એટલે કે મરીનો ઝીણો દળેલો પાવડર નાખવાનો છે, કારણ કે શીંગ ભજીયાનો મુખ્ય જે ટેસ્ટ છે તે મરી પાવડરના કારણે જ આવતો હોય છે, એટલે આપણે તેનું પ્રમાણ થોડું વધારે લઈશું. અને છેલ્લે આપણે તેની અંદર નાખીશું ગરમ મસાલો. બજારમાં મળતા શીંગ ભજીયા છે તેની અંદર મોટા ભાગે ગરમ મસાલાનું પ્રમાણ વધારે હોય છે, પણ અહીં આપણે ઘરે જ બનાવીએ છીએ એટલે તેનું પ્રમાણ છે એ થોડું ઓછું રાખીશું, કારણ કે ગરમ મસાલાથી એસિડિટી કે એવું કંઈક પ્રોબ્લેમ થઈ શકે, એટલે આપણે થોડું તેનું પ્રમાણ ઓછું લઈશું. ત્યારબાદ શિંગદાણાની ઉપર નાખેલા દરેક મસાલા જે છે તે અને ત્રણેય લોટ તેને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. આપણે ડાયરેક્ટ પાણી એડ નથી કરવાનું, પછી ધીરે ધીરે કરતાં થોડું થોડું પાણી લઈને આપણે એડ કરતું જવાનું છે. શિંગદાણાની ઉપર ત્રણેય લોટ અને બાકીના જે મસાલા છે તે ત્રણેય વસ્તુનું મિશ્રણ છે એ વ્યવસ્થિત રીતે તેનું કોટિંગ બની જાય એ રીતે આપણે પાણી એડ કરવાનું છે. એકસાથે તેની અંદર ક્યારેય પાણી એડ નથી કરવાનું, કારણ કે જો પાણીનું પ્રમાણ વધી જશે તો પછી તેનું શીંગ ભજીયાનું જે ક્રન્ચી ટેસ્ટ છે તે આપણને નહીં આવે અને તેનું ઉપરનું જે કવર છે એ થોડું લૂઝ રહેશે. એટલા માટે આપણે તેનું કોટિંગ એવું બનાવવાનું છે કે એક એક દાણો જે છે એ આપણને છૂટો છૂટો દેખાય એવી રીતે. મેં અહીંયા 2 થી 3 વાર એકદમ થોડું થોડું પાણી લઈ અને તેને મિક્સ કર્યા છે. જોઈ શકો છો તમે, એક એક દાણો આપણને છૂટો છૂટો દેખાઈ રહ્યો છે. બસ આવી રીતનું એનું ટેક્સચર આવે ત્યાં સુધી જ આપણે પાણી એડ કરવાનું છે. વધારે પડતું પાણી છે તે આપણે એડ કરવાનું નથી, કારણ કે તેનાથી આપણા શીંગ ભજીયા છે તે એકદમ પોચા થઈ જશે અને ક્રન્ચી જેનો ટેસ્ટ આપણે જોઈએ છે તે આપણને નહીં મળે. જરૂર પડે તો થોડું પાણી વધારે પણ એડ કરો, પણ એટલું પાણી એડ નથી કરવાનું કે જેનું ટેક્સચર છે તે એકદમ ઢીલું થઈ જાય. બસ આપણે એટલું જ ધ્યાન રાખવાનું છે કે એનો દરેક દાણો છે તે છૂટો રહેવો જોઈએ. તેલની અંદર ગયા પછી પણ તે છૂટો પડશે ત્યારે જ તેનું ટેક્સચર છે તે એકદમ આપણને ક્રન્ચી મળશે. હવે તેનું કોટિંગ થઈ ગયા બાદ આપણે શિંગદાણાને એકદમ છૂટો કરવા માટે તેના ઉપર થોડો કોર્નફ્લોર એડ કરીશું. તેનાથી આપણે ચણાના લોટના કારણે જે દાણા એકબીજાની સાથે થોડા ચીપકી ગયેલા હોય તે એકદમ છૂટા પડી જશે અને અલગ અલગ થઈ જશે, જેથી કરી અને આપણને તેલની અંદર નાખી અને તળવામાં પણ એકદમ સરળતા રહેશે. તો તમે જોઈ શકો છો કે કોર્નફ્લોર એડ કર્યા પછી એક એક દાણો છે તેના ઉપર કોટિંગ પણ સરસ રીતે લાગી ગયું છે અને તેલમાં તળાય એ રીતે તૈયાર થઈ ગયા છે. હવે આપણે દરેક મસાલાનો ટેસ્ટ સારી રીતે શિંગદાણાની અંદર બેસી જાય એટલા માટે 10 મિનિટ સુધી તેને ઢાંકીને રહેવા દઈશું. હવે આપણે શીંગ ભજીયા તળવા માટે તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું.
હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે કે નહીં એ ચેક કરવા માટે આપણે એકાદ શિંગદાણો લઈ અને તેલની અંદર નાખીને ચેક કરી લઈશું. આપણું તેલ છે તે બરાબર ગરમ થઈ ગયું છે. તો હવે આપણે શીંગ ભજીયા તળવાની શરૂઆત કરીશું. આપણે ડાયરેક્ટ તેલની અંદર હાથથી નહીં નાખીએ, પરંતુ તેને જારાની મદદથી તેલની અંદર એડ કરીશું. કારણ કે જો તમે સીધું જ હાથ વડે તેલની અંદર નાખવાનો પ્રયત્ન કરો તો કદાચ તેલ ઉડી શકે. એટલા માટે સૌપ્રથમ જારાની અંદર લઈ લેવાના અને ત્યારબાદ તેલની અંદર એડ કરીશું, જેથી કરીને તેલના છાંટા ન ઉડે. શીંગ ભજીયા છે તેને ધીરે ધીરે કરીને તળવાના છે, જેથી કરી અને તે કાચા ન રહે. તેને તળાતા થોડી વાર લાગશે, કારણ કે આપણે તેને ક્રન્ચી કરવાના છે એટલા માટે. એકદમ ગેસની ફ્લેમને સ્લો રાખી અને પછી એને તળવાના છે. જો તેને હાઈ રાખી અને તળીશું તો તે એકદમ લાલ થઈ જશે અને તેનું ક્રન્ચી ટેક્સચર આપણને નહીં મળે. એટલા માટે જારાની મદદથી ધીરે ધીરે તેને હલાવતા જઈશું અને તળાવા દઈશું. શીંગ ભજીયા જ્યાં સુધી ક્રન્ચી ન થાય ત્યાં સુધી આપણે તેને તેલમાં જ રહેવા દઈશું અને સારી રીતે તળાવા દઈશું. તમે જોઈ શકો છો આપણા શીંગ ભજીયા છે તે સરસ તળાઈ ગયા છે. હવે આપણે તેલમાંથી એક બાઉલની અંદર લઈ લઈશું. તો આપણા બધા જ શીંગ ભજીયા તળાઈને રેડી થઈ ગયા છે. આપણે તેને જોઈ લઈએ, સરસ એકદમ છૂટા થઈ ગયા છે. હવે તેના ઉપર આપણે ચાટ મસાલો એડ કરી દઈશું, જેથી કરી અને શીંગ ભજીયાનો ટેસ્ટ છે તે ખૂબ જ સારો આવે, થોડો ખાટો મીઠો આવે. અને થોડું તેના ઉપર આપણે લાલ મરચું પાવડર પણ તીખાશ માટે ઉમેરી દઈશું. તો સરસ મજાના આપણા એકદમ છૂટા અને ક્રન્ચી શીંગ ભજીયા તળાઈને રેડી થઈ ગયા છે. તમે જોઈ શકો છો તેનું ઉપરનું કવર છે એ પણ એકદમ છૂટું પડી જાય છે. તો ફ્રેન્ડ્સ, તમને કેવા લાગ્યા મારા શીંગ ભજીયા આજની રેસીપીના? જો ગમ્યા હોય તો કોમેન્ટ જરૂર કરજો.